તો આપણું આ બીજું સત્ર બાલાજી સરથી બધા પરિચિત છો, છતાં એમનો પરિચય કરાવું છું. બાલાજી રાજે સર અહીંયા આપણા હિન્દુ અધ્યયન પ્રતિષ્ઠાન જે સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝથી આપણે જાણીએ છીએ ત્યાં સંયોજક તરીકેની જવાબદારીમાં હાલ છે. અને હાલનો આપણો વિષય છે દેશ અને વિશ્વની વર્તમાન પરિસ્થિતિ ઉપર સર આપણું માર્ગદર્શન કરશે. તો સરને હું એટલે શું વિષય કીધો હર્ષલભાઈએ? જો પહેલી એક વાત તમને કહી દઉં, હવે બધા મોટા માણસો નીકળી ગયા છે, હવે આપણે જ છીએ એટલે કોઈ હવે એકદમ બિંદાસ બેસજો, પણ આપણો નિયમ શું, વાત બહાર નહીં જવી જોઈએ આપણી. એટલે જ મેં બધાને કીધું તમે જાઓ ભાઈ, તમારી આગળ જે મારે વાત કરવી હોય, અને મને થોડો સંકોચ થાય ને તમને થાય, એટલે મોબાઈલ અંદર મૂકી દેજો કોઈના હાથમાં હોય તો. તો હર્ષલભાઈએ કીધું એમ, જે આજના આપણા સત્ર અધ્યક્ષ છે, કે દેશ અને વિશ્વની વર્તમાન પરિસ્થિતિ અમને ખબર છે બધું. અમને હું દેશ દુનિયામાં શું ચાલે બધાને ખબર છે ને? હું તો ખોટો આવ્યો? શું ચાલે છે દેશ અને દુનિયામાં? ચાલો, શું ચાલે છે કોઈ બોલો? ભલભલું ચાલે છે. શું ચાલે છે? એક તો દેશમાં શું ચાલે છે? ફોક ચાલે છે, કોઈ નહીં બોલતું હે કઈ તો. શું ચાલે છે? એટલે શું ચાલે છે એટલે ઘણું બધું ચાલે છે, પણ એમાંથી રાષ્ટ્રીય મહત્વનું શું છે? એમાં ઘણા વિદ્યાર્થી તમારામાંથી સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરે છે, પીએસઆઈ જીપીએસસીની તૈયારી કરે છે, તો એમાં કરંટ અફેર્સ, સમસામયિક વિષયો, પણ કેવા સમસામયિક વિષયો? જેનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે મહત્વ હોય. એવું શું ચાલે છે ભાઈ દેશમાં? કોઈ કહી શકશે કે જે મહત્વનું છે? કંઈક તો ચાલતું હશે. શું ચાલે છે બોલો, કંઈ પણ જે તમને ધ્યાન પર આવે. કંઈ પણ જે ધ્યાન પર આવતું હોય તે બોલો. એક જણ કોઈ? પેજર બ્લાસ્ટ ખબર છે ને શું થયું? પેલું પેજર આવતું, પેલા પેજર મેં તો જોયું નથી. તમે જોયું છે? તમે ક્યાંથી જોયું? એ તો બહુ પહેલા હતું. એમાં બ્લાસ્ટ થાય છે અત્યારે, હે ને? ઇઝરાયેલે એના દુશ્મનોને મારવાની નવી ટેકનિક કરી. ઘણા લોકોના અવયવ ગાયબ થઈ ગયા છે એમાં. ખબર છે ને જે બ્લાસ્ટ થાય એમાં? જોવો છો કે નહીં ન્યૂઝ? એક સાથે એ લોકોએ બ્લાસ્ટ કર્યા અને બહુ બધા આતંકવાદીઓને અને અલગ અલગ ડિપ્લોમેટ્સને એના શત્રુ રાષ્ટ્રના લોકોને ઇઝરાયેલે અલગ પ્રકારનો હુમલો કર્યો. ખબર છે ને? ખબર છે ને? આ એક મહત્વની ઘટના છે. આ ઇઝરાયેલનું નામ આપણે સાંભળીએ, કેવો દેશ છે? એના વિશે કોઈને કંઈ ખબર છે? આવડો નાનો દેશ છે. આપણું આજનું સુરત છે ને, અડી સુરત આવે એટલો ઇઝરાયેલ છે ખાલી. અડી સુરત એટલે આ બે સુરત ભેગા કરો ને બીજું અડધું સુરત, આટલું ભેગું કરો તો એક ઇઝરાયેલ બને. આટલો નાનો દેશ છે. અને ક્યાં છે? તો મિડલ ઈસ્ટ જે આપણે કહીએ છીએ એના પશ્ચિમ ભાગમાં છે. મિસ્રની ઉપર, ઇજિપ્તની ઉપર, ફિલિસ્તીનની પશ્ચિમમાં, ગાઝા પટ્ટી કરીને ત્યાં જગ્યા છે. આવડો નાનો દેશ છે, મોટા મોટા દુશ્મનો છે. યુએઈ, આ તમને મેં કીધું એ ઇજિપ્ત, ઈરાન, ઈરાક, આ એકલો જ ભાઈ છે અને બધાને મારે છે. નમતો નથી એવો દેશ છે ઇઝરાયલ. ખુમારી વાળો દેશ કહેવાય ને? હે? એવો નથી इसने मेरे को मारा, उसने मारा, मेरे को बचाओ, આવું નથી કરતો. એનો એવો નિયમ છે, શરૂઆત કોઈ પણ કરે, અંત ઇઝરાયલ કરે છે. પેલા હુમલો કરનારને એવું થાય યાર ક્યાંથી આના હું લવારે ચડ્યો,
કેમ કે યુદ્ધ શરૂ કરે ને 1-1, 2-2 વર્ષ, 3-3 વર્ષ માર્યા જ કરે જેટલી એની તાકાત છે એવો દેશ છે. બીજું શું થઈ રહ્યું છે દુનિયામાં? પહેલી વાત તો એ છે કે ભાઈ આપણે શું લેવા દેવા દુનિયામાં શું થઈ રહ્યું છે. અમારે વાત કહેવાની રહી ગઈ. કોઈને એવું થઈ શકે પેલી 3 દિવસથી વાત નથી કરતી મારી યાદ અને આ કહે છે દુનિયામાં શું થઈ રહ્યું છે. હે એવો છે કોઈ? આજે 4થો દિવસ ઉગી ગયો, 8મી પણ ગયો, હજી મેસેજ આવ્યો નથી અને આ કહે છે દુનિયા. એવું નથી ને કોઈ? હોય તોય વાંધો નહીં, બધાને કહેવાનું નહીં આપણે આ બધું. તો દુનિયામાં શું થઈ રહ્યું છે આપણા માટે કેમ મહત્વનું છે? કેમ કે એ બધી ઘટનાઓની અસર આપણા જીવન પર થતી હોય, આપણા રાષ્ટ્રીય જીવન પર થતી હોય, આપણા વ્યક્તિગત જીવન પર થતી હોય અને ભવિષ્યમાં આપણે કેવા હશું, કયા સ્થાને હશું, એ વાતને આ બધી ઘટનાઓ અસર કરે છે. આ તમને પચે છે આ વાત? એવું લાગે છે એવું હશે એમ? કેવું નથી લાગતું સર દુનિયામાં જે થવું હોય થાય, બધા તેલ પીવા જાય, મને કંઈ ફરક નથી પડતો, એવું છે કોઈ? આવું જ અફઘાનિસ્તાનના લોકો સમજતા હતા કે જીઓ પોલિટિક્સથી આપણે શું લેવા દેવા. શું થયું? વિમાનને લટકીને ભાગવું પડ્યું લોકોને. ખબર છે કે નહીં? ખબર છે કે નહીં? વિડીયો જોયા હશે તમે. એટલે જો કોઈ માણસ એવું વિચારતો હોય કે દુનિયામાં શું ચાલે છે એનાથી મને કંઈ ફરક નથી પડતો, તો એ ભ્રમ છે, મૂર્ખતા છે. આજે નહીં ને 2 વર્ષ પછી, 3 વર્ષ પછી એના પરિણામ આપણને ભોગવવા પડતા હોય છે. એવું આપણા દેશમાં શું થઈ રહ્યું છે? કઈ છે ધ્યાનમાં આવે છે? શું થઈ રહ્યું છે? શું કયા વિશે? હા, અલગ અલગ રાજ્યોમાં નાની નાની બાળકીઓ સાથે અને બંગાળમાં તો એક ડોક્ટર સાથે એકદમ ખરાબ ઘટના બની. દાહોદ ક્યારે બની આ ઘટના? 2-4 દિવસ પહેલા. એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે બિલકુલ પણ કરનાર કોઈ પણ હોય એને એકદમ જે બ્રુટેલિટી એણે કરી હોય, મારું એવું માનવું છે, એવી સખ્ત સજા એ વ્યક્તિને થવી જોઈએ. એવી અનેક ઘટનાઓ વચ્ચે વચ્ચે આપણા ત્યાં થતી હોય. બંગાળમાં થયું, એમણે કીધું એમ દાહોદમાં થયું. બીજું શું થઈ રહ્યું છે? વખફ બોર્ડ આનું નામ સાંભળ્યું જ કોઈએ? આ કયો બોર્ડ છે પાછો? સાલું એક ભણીએ અમે ત્યાં સુધી બીજું આવી જાય છે. એવું કરંટ અફેર વાળાને એવું થાય કે ભાઈ કેટલું વાંચીએ યાર, એક અઠવાડિયે કંઈક વાંચીએ, બીજા અઠવાડિયે નવું થાય છે, પાછું કંઈક નવું નવું થયા જ કરે. તો વખફ બોર્ડ શું છે કોઈ કહી શકશે? અચ્છા, આ શબ્દ કોઈએ આના પહેલા નહોતો સાંભળ્યો કે આ પહેલી વખત વખફ બોર્ડ આ શબ્દ સાંભળ્યો એવો કોઈ છે? કે સાહેબ આ પહેલી વાર આ હું પ્રજા છે ખબર પડી આ કંઈક મેટર છે, કોઈ છે એવો? હાથ ઊંચો કરે. પહેલી વાર નામ સાંભળ્યું? તમે પહેલી વાર સાંભળ્યું? બધા જ પહેલી વાર સાંભળ્યું એવું લાગે છે. એનો મતલબ, ધ્યાનથી સાંભળજો, એનો મતલબ એવો થાય કે લશ્કર ક્યાં લડે છે આપણને ખબર જ નથી. એનો મતલબ એવો થાય કે નહીં? વખફ બોર્ડ શું છે આપણને નહીં ખબર. તો ચાલો એકદમ સરસ તમને દાખલો કહું. મુકેશ અંબાણી તમને ખબર છે? એના દીકરાના લગ્ન થયા, તમારામાંથી ગયું હતું કોઈ? પણ આપણે જોયું ટીવી પર, હે ને? તો આ મુકેશભાઈનું મુંબઈમાં મકાન છે, બહુ મોટું છે. શું નામ છે? એન્ટિલિયા. તો વખફ બોર્ડે આ એન્ટિલિયા અમારી પ્રોપર્ટી છે એવો ક્લેમ કર્યો છે. આ ખાલી કર ભાઈ મુકેશભાઈ. એન્ટિલિયા વખફ બોર્ડ શું છે? જે તે સમયે ભારત સરકાર દ્વારા આ એક બોર્ડ બન્યું જે શું કામ કરે છે? વન્સ વક્ફ ઓલવેઝ વક્ફ, એવું એનું બ્રીદ વાક્ય છે. આપણી યુનિવર્સિટીનું કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ.
કોઈ પણ સંસ્થાનું એક બ્રીદ વાક્ય હોય, સૂત્ર હોય. આપણું શું છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ. આ વક્ફ બોર્ડનું શું છે? વન્સ વક્ફ ઓલવેઝ વક્ફ. એટલે શું કે એકવાર જો કોઈ જગ્યા અમે ક્લેમ કરી વન્સ, તો એ હંમેશા માટે અમારી થઈ જાય. હવે યાર કોઈને લાગી શકે આવું તો કઈ રીતે પોસિબલ છે? કાલે હું સવારે ઉઠું અને મને એવું લાગે કે તાજમહલ મારો છે. લાગી શકે? મને નહીં લાગશે, પણ કોઈને લાગી શકે. તો આ ચાલશે કે આવું? આ ઠીક છે કે? અચ્છા, વક્ફને આ પ્રોપર્ટી મારી છે એવો ક્લેમ કરવા માટે કોઈ આધારની જરૂર જ નથી. આપણે રામ મંદિર ક્લેમ કર્યું, 500 વર્ષ કોર્ટમાં લડાઈ કરી, એના આધાર પુરાવા આપ્યા, અને આધાર પુરાવા આપીને કોર્ટે નિર્ણય કર્યો કે અહીં પેલા રામ ભગવાનનું મંદિર, આપણે આધાર પુરાવા હતા ને, એ નહીં હોત તો આપણો કેસ વીક થઈ જાત. ડેમોક્રેટિક પ્રોસેસમાં, લોકતાંત્રિક પ્રક્રિયામાં એ ઉડી જાત. ખ્યાલ આવે છે? પણ આ વક્ફ મેં તો શું છે ખબર? લીલા લેર છે. એ સવારે ઉઠે, આમ કરે, એને કોઈ જગ્યા દેખાય ગૂગલ પર, એમ કે આ અમારી છે, અને એને લીગલ બેકઅપ છે આવું કરવા માટે. કાલે સમજો વક્ફ વાળો કોઈ એમ સવારે ઉઠે અને એને મૂડ થાય કે આ વીએનએસયુ મારી પ્રોપર્ટી છે, તો એ તો આપણને નોટિસ મોકલી આપે. આ મજાક નથી, આવું થયું છે. પછી શું કરવું પડે ખબર તમને? એ આપણને નોટિસ મોકલે, ભાઈ આજે તમારું કેમ્પસ છે, ખાલી કરો. કેમ? કેમ કે અમારી પ્રોપર્ટી છે. તો એને પ્રૂફ નથી કરવાનું એની પ્રોપર્ટી કઈ રીતે છે, આપણે પ્રૂફ કરવાનું કે આપણી કેમ છે. તો એવું કહી દે કે તમારી યુનિવર્સિટી 1960 આજુબાજુ બની, એના પહેલા અમારા કોઈ પીર ફકીર અહીંયા આવીને ખબર નહીં શું કર્યું હોય, આમ તેમ ગયા હશે, આપણને નહીં ખબર. સાઈટમાં શું થયું કોને ખબર? એનો તો સીસીટીવી નહોતા એ વખતે, ભલભલું કરી ગયા હશે. તો એ કહી દે કે અમારા આ કોઈ એમના સંબંધિત કોઈ પણ વ્યક્તિ અહીંયા યુનિવર્સિટીમાં સાઈટ પહેલા અહીં આવ્યા હતા, અને એના માટે એમના માટે ઇમ્પોર્ટન્સ ધરાવે છે આ જગ્યા. તો આપણે શું કરવાનું ખબર? આવા કિસ્સામાં શું થતું હોય જનરલી? આપણે શું કરવું પડે? આપણે પોલીસમાં જવું પડે, આપણે કોર્ટમાં જવું પડે. વક્ફ એક્ટ એવો છે કે તમે કોર્ટમાં નહીં જઈ શકો. તમારે વક્ફ સામે જવાનું અને પુરાવા આપવાના. આ ઠીક છે કે? આ બરાબર છે કે? બરાબર છે. આ સુરત મહાનગરપાલિકા, એસએમસી કહીએ છીએ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, નામ સાંભળ્યું બધાએ? એ વક્ફની પ્રોપર્ટી છે. એને શું કર્યું? સરકારી જગ્યા જે એસએમસી છે કેટલાક સમયથી, અને ગવર્મેન્ટ લેન્ડ છે, એના પર ક્લેમ કર્યો કે આ કોની છે? આ પ્રોપર્ટી અમારી છે. એસએમસી વાળા ફરે છે હવે. એમ ક્લેમ કરીને એમની પાસે ખબર છે કેટલી પ્રોપર્ટી છે? 4%. શેના 4%? પણ ભારતની જમીનના 4% કેટલું થાય ખબર તમને? આ ઠીક છે કે? આ બરાબર છે કે? કોઈ રાત્રે ઉઠે અને એમ કહી દે અમારું છે, અને આપણે પછી દોડતા થઈ જવાનું. આ ડેમોક્રેટિક છે કે? આ કોન્સ્ટિટ્યુશનલ છે કે? આ યોગ્ય છે કે? આ નૈતિક છે કે? અરે પણ સર, તમે હું આખા ગામનું ટેન્શન લો છો? આવશે ત્યારે જોશું. હે देखेंगे, अभी से क्या इतना टेंशन लेना, अभी मैसेज भी तो करना है. આ અભિગમ, આ એટીટ્યુડ ઠીક નથી. તમે ઇતિહાસમાં જોઈ લો, આપણી જેમ જ બીજા દેશો હતા, એ આપણી જેમ જ વિચારતા, હે इसमें क्या है,
ભલે ને પેલાને મુકેશ અંબાણીને કીધું હશે, મુકેશ અંબાણી મારી બરાબરી છે, મારું ઘર ક્લેમ કરી બતાવે પછી બતાવું. હે એવું લાગી શકે કોઈને કે વર્ક પેક મારે શું લેવા દેવા? પણ આને કહેવાય શુતુરમુર્ગ પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? શુતુરમુર્ગ ખબર છે ને? એ છે ને રેતમાં હોય છે, ત્યાં રણ પ્રદેશમાં. આવી જા ભાઈ, રાજસ્થાન ને બાજુ જે રણ પ્રદેશ છે એ બાજુ હોય છે. એ શું કરે ખબર છે તમને? જ્યારે રણમાં જોરથી પવન ફૂંકાય, એને શું કહેવાય? વાદળ આવે, ત્યારે એ શું કરે ખબર? એ શુતુરમુર્ગ, એની ડોક લાંબી હોય, એ જમીનમાં નાખી દે, રેતમાં. અને એને એવું ફીલ થવા માંડે કે હવે હવે જતું રહ્યું, હવે કંઈ તુફાન નથી, હવે બધું ઠીક છે, એવું એને લાગવા માંડે. કેમ? એને દેખાતું નથી ને. એ શું વિચારે? સાલું આટલું ટેન્શન લેતો તો, માથું નીચે નાખી દીધું, હવે કોઈ ટેન્શન. એ આપણી સ્થિતિ થઈ ગઈ છે. આપણે શું કરીએ છીએ? વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામમાં એવી ડોક નાખી દીધી છે કે હવે આપણને આપણા સમાજ સામે, દેશ સામે, આપણી સભ્યતા સામે, આપણા દેવતાઓ સામે, આપણી પૂજા પદ્ધતિ સામે જે ચેલેન્જીસ આવી રહ્યા છે, જે વાદળો આવી રહ્યા છે, જે તુફાન આવી રહ્યા છે, એ આપણે જોવાના જ બંધ કરી દીધા છે. અને આંખ બંધ કરી એટલે દેખાતા નથી, અને દેખાતા નથી એટલે આપણને એવું લાગે છે જ નહીં. તો જોવાનું બંધ કરી દઈએ તો બધું ઠીક થઈ જશે કે? ઠીક થઈ જશે કે? તો આવો અસંવૈધાનિક બોર્ડ જવું જોઈએ કે ના જવું જોઈએ? જવું જોઈએ કે ના જવું જોઈએ? આ ઠીક છે કે? આ બરાબર છે? અને જે ખોટું છે એની સામે અવાજ કોણ ઉઠાવશે? યુરોપથી, લંડનથી તો કોઈ આવવાનો નથી. કોને ઉઠાવવો પડશે? આપણે અવાજ ઉઠાવવાનો છે. અને આપણામાંથી 90% લોકોએ પહેલી વાર વકફ બોર્ડનું નામ સાંભળ્યું. કેસે લડેંગે? વાત સાચી કે નહીં? આ ખબર હશે તો કંઈક સમજ પડશે ને. ખબર કઈ રીતે પડશે? આપણે જાગવું પડશે. આપણે ભારતનું યુથ છીએ, લાખો વર્ષથી આ ભૂમિમાં રહેવાવાળા લોકો છીએ. આ ભૂમિ, આપણી આ માતૃભૂમિ કોની છે? આપણી છે ને, આપણી માં છે ને. એના રક્ષણની જવાબદારી કોની છે? બહારથી કોઈ આવીને રક્ષણ કરશે? આપણી જવાબદારી છે ને. આપણા ભગવાન બિરસા મુંડા, 25 વર્ષની ઉંમર હતી એમની, જ્યારે અંગ્રેજો સામે, અને જે આપણી સામે કોઈ બોલતું નથી, દબાઈ દે છે, આપણને શું કહે છે? ભગવાન બિરસા. એ તો ભગવાન બોલતાય નથી, એમને તો આ શબ્દથી વાંધો છે. બિરસા મુંડા કે આપણા ભગવાન છે ને, આપણે ભગવાન બિરસા મુંડા કહેવાનું. એ ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષના ભારતના જનજાતીય યુવકે અંગ્રેજો સામે ટક્કર લીધી. અને જે કહેવાતું નથી, બોલાતું નથી, દબાવી દેવામાં આવે છે, એમને મિશનરીઓ સામે પણ ટક્કર લીધી. કે જે આદિકાળથી ભારતનો જનજાતીય સમાજ, શિવારાદેવ, ગોવાળદેવ, કણસરી માતા, યહામોગી માતા, નાગ દેવતા, વાઘ દેવતા, આપણા દેવ છે ને ડુંગરાદેવ, એની પૂજા કરવા વાળો આ સમાજ, આપણી આ સંસ્કૃતિ, એને બદલવાની જે કોશિશ કરી રહ્યા હતા મિશનરીઝ, આજે પણ કરે છે. એમની વિરુદ્ધ 25 વર્ષના આપણા દેશનો, આપણા ગામનો જ કહીએ આપણે, આપણો મોટો ભાઈ જે ભગવાન થયો, અને બિરસા મુંડાને આપણે ભગવાન બિરસા મુંડા કહીએ છીએ. દર વર્ષે એમની જય જયકાર બોલાવીએ છીએ. પણ એમનું નામ શેના માટે લેવાય છે? એમનું કર્તૃત્વ શું છે? કે આ દેશ પર જ્યારે સંકટ આવ્યું, એ માણસે, એ વ્યક્તિએ, એ યુવાએ સમાજના, ગામના, દેશના લોકોને સંગઠિત કરીને આવાજ બુલંદ કર્યો, એટલે ભગવાન થયા. પણ આપણે શું? આપણે ભગવાન બિરસા મુંડા કી જય બોલવાની અને કરવાનું આ ઠીક નથી. જે ભગવાન બિરસા મુંડાનું લોહી છે, જે તિલકા માંઝીનું લોહી છે, જે રાની ગાઈડિંગલ્યુનું લોહી છે, જે રાની દુર્ગાવતીનું લોહી છે, એટલું જ નહીં, જે રામ, કૃષ્ણ અને શિવનું લોહી છે, એ જ લોહી તમારી નસોમાં વહે છે. યાદ રાખજો. આ તમને હું ફોર્મમાં ચડાવવા માટે નથી કહેતો.
ડીએનએ ની સ્ટડી છે, તમને ખબર છે કોઈ એક વ્યક્તિમાં જે ગુણ હોય એ જીનના માધ્યમથી, ડીએનએ ના માધ્યમથી આગળની પેઢીઓ સુધી જતું હોય ને, તો એ ગુણ, એ ક્ષમતા, એ શક્તિ તમારી પણ છે. પણ શું થઈ રહ્યું છે? યોજનાપૂર્વક તમને કશું ખબર જ ના પડે, તમે બીજે જ વ્યસ્ત રહો, તમને આવા મહત્વના મુદ્દા ખબર જ ના પડે, એના માટેની યોજના બની છે. અને હું એમને એમ નથી બોલતો, આપણી સામેનો જીવંત અને અત્યારનો દાખલો છે બાંગ્લાદેશની ઘટના. શું થયું બાંગ્લાદેશમાં? શું થયું કોઈને ખબર છે? બહુ જૂની વાત નથી, જુલાઈ મહિનામાં થયું બધું, એટલે 1 મહિના પહેલા, લગભગ 2 મહિના ગણી લો. શું થયું બાંગ્લાદેશમાં? તો કે ભાઈ તમે હવે ગૂગલ કરો, તમને ખબર પડશે કે આપણી પર કેટલા પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં જે થયું એને મને ક્યારેક છે ને બહુ ગુસ્સો આવે, એમ થાય ઉચકીને ફેંકીને કંટ્રોલ કરીએ છે. બાંગ્લાદેશમાં જે થયું એને તમે વિકીપીડિયા પર, ગૂગલ પર અત્યારે સર્ચ કરો તો એવું લખીને આવશે કે બાંગ્લાદેશમાં ડેમોક્રેટિક રિફોર્મ્સ થયા. આહા, શું થયું? રિફોર્મ્સ થયા, ક્રાંતિ થઈ. શેના માટે થઈ? પરિવર્તન માટે, પુનર્રચના માટે. અને ભાઈ યાર હું વાંધો છે, પેલી તો કેવી હશે ખબર નહીં, આ તો નોબેલ પ્રાઇઝ વિનર છે મોહમ્મદ યુસુફ, એવું જ કંઈ નામ છે ને એનું. અને હવે એ બાંગ્લાદેશનું નેતૃત્વ કરશે. ખબર છે કેટલો બુદ્ધિમાન છે, એને નોબેલ પ્રાઇઝ મળેલું છે એવું આપણને લાગે. નેટ પર સર્ચ કરીએ તો એકદમ સારી ભાષામાં લખેલું આવે, રિવોલ્યુશન, ક્રાંતિ, બાંગ્લાદેશમાં તો બહુ જોરદાર થઈ ગયું છે એવું લાગે ને. પણ સર પાછું હવે આ બાંગ્લાદેશને હું લેવા દેવા ભાઈ, મારે તો ભટાર રહેવાનું છે. પણ આ બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન આપણી જ ભૂમિ હતી, ખબર છે તમને? ખબર છે તમને? ભારત 1947માં આઝાદ થયો, આપણે કહીએ છીએ. 1947માં થયું હતું શું? ભારતના ટુકડા થયા હતા, એકને પાકિસ્તાન નામ આપવામાં આવ્યું, એમાંથી એક પૂર્વ પાકિસ્તાન જે બાંગ્લાદેશ બન્યું. પછી શું છે બાંગ્લાદેશ? અને સર આમને શું લેવા દેવા એની હાથે? કેમ કે આપણે ત્યાં રહ્યા નથી ને, આપણે એ જોયું નથી. હવે કાલે ઉઠીને કોઈ એમ કહેશે કે ભાઈ આ સુરત હવે ભારતનો ભાગ નથી, આ સુરતીસ્તાન કરી નાખીએ હવે નવું, તો આપણને દુઃખ થશે. કેમ? આપણે અહીં રહ્યા છે, આપણી અહીં લાગણીઓ જોડાઈ છે. પણ 4-5 પેઢીઓ પછી આ અલગ દેશ થઈ જાય તો જે નવી આવનારી પેઢી છે એને સુરત માટે કંઈ લાગશે વળગશે કે પછી? કેમ? ભૂલાઈ જાય, ભૂલી જાય માણસ. એમ જેને આજે આપણે બાંગ્લાદેશ કહીએ છીએ કે પાકિસ્તાન કહીએ છીએ કે અફઘાનિસ્તાન કહીએ છીએ, એ અલગ દેશ નથી. અને સત્ય એટલું કટુ છે, ખરાબ છે, દબાવી દેવા જેવું છે, એટલે કોઈ બોલતું નથી. એ સત્ય છે કે બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય, એ કોઈ સ્વતંત્ર દેશ નથી. ઇસ્લામિક આક્રમણે છીનવેલી ભારતની ભૂમિ છે. બોલો ગલત બોલ રહા હું? ભારત જ છે ને. જે સિંધુના તટ પર ભારતના ઋષિ મુનિઓએ તપ કર્યું એ આપણી પાસે નથી. આપણા મહાદેવનું કૈલાશ માન સરોવર આપણી પાસે નથી. ઢક્કેશ્વરી માતાનું મંદિર આપણી પાસે નથી. અને આપણને મેપ બતાવે નહીં કે આ પાકિસ્તાન, ભારત જ છે, આપણી પાસેથી છીનવાઈ ગયો. હવે આગળ વધીએ, જે થઈ ગયું એવું માનીને આગળ વધીએ તો પણ આ અટકશે કે? અટકશે કે? નારા શું ચાલે છે દેશમાં? હસકર લિયા પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન. ખબર છે ને? નહીં લાગતા નારા એવા? શું નારા છે? એવું જ કે લડકર લિયા પાકિસ્તાન, હસકર લેંગે હિન્દુસ્તાન. भारत की बर्बादी तक जंग रहेगी. और बोलाયું આપણા દેશમાં? બોલાયું કે નહીં? ખબર છે કે નહીં? અકબર હમ પેલો અફઝલ હમ શર્મિંદા હૈ તેરે કાતિલ. કોણ અફઝલ? આનો કાકો હતો. ભારતના સંસદ ભવન પર જે આતંકવાદીએ હુમલો કર્યો
એને દંડ આપનાર ભારતીય સંવિધાન મુજબ એને દંડ આપવામાં આવ્યો. એવું કહે છે કે અફઝલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા. કોણ છે કાતિલ? ભારતનું સંવિધાન. આપણને ખબર પડે છે કે નહીં આ બધું આપણા દેશમાં થઈ રહ્યું છે? એવું કહેવાય કે કોઈ પણ દેશની યુવા પેઢી ભેગા થઈને જે ચર્ચા કરે એ દેશનું ભાવિ હોય છે. આપણે ભેગા થઈને શું ચર્ચા કરીએ છીએ? કરજો જ, વાંધો નહીં, પણ આ ચર્ચા આપણે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે આ ચર્ચા આપણી ચર્ચામાં છે કે નહીં તપાસજો. જે તે સમયે કોઈએ નહીં વિચાર્યું હશે કે ભારતનો આટલો મોટો ભૂભાગ ભારતથી છીનવાઈ જશે અને અચાનક એક દિવસે ડાયરેક્ટ એક્શન ડે થયો અને ભારત માતાના અંગ કાપી નાખવામાં આવ્યા. એકને પાકિસ્તાન કીધું, કોઈને અફઘાનિસ્તાન નામ આપ્યું, કોઈને બાંગ્લાદેશ આપ્યું. અને જો કોઈ એમ કહેતું હોય કે એ તો ઇતિહાસ છે, ભૂલી જાઓ, આગળ વધો, તો ચાલો ઠીક છે, આગળ વધી પણ જઈએ. તો અટકવાનું છે કે? લડકર લેંગે હિન્દુસ્તાન. બીજા શું નારા ચાલે? ગજવાએ હિન્દના નારા ચાલે. અને એમને નથી બોલતો. 2008-9 આજુબાજુ ભારતની હોમ મિનિસ્ટ્રીએ દેશમાં એક ડોક્ટ્રીન પબ્લિશ કર્યું હતું. રિપોર્ટ છે હોમ મિનિસ્ટ્રીનો. એ શું કહે છે કે આવનાર દિવસોમાં ભારતને 2.5 મોરચે કી લડાઈ લડવી પડશે. ધ્યાનથી સાંભળજો. કેટલા મોરચાની લડાઈ? 2.5 મોરચાની, 2.5 મોરચે કી લડાઈ. એ શું હશે 2.5 મોરચા? એક મોરચો હશે પાકિસ્તાનનો, એક હશે ચીનનો, વધેલો બીજો અડધો મોરચો આ ભારતમાં વધેલા ઘટેલા ગદ્દારોની નાજાયઝ ઔલાદો છે જ ને. ભારત દેશના બીજા દેશો સાથે યુદ્ધ જેટલા થયા એમાં બલિદાન આપેલા સૈનિકો વધારે છે કે આતંકવાદની સામે લડતા લડતા શહીદ થયા, બલિદાન આપ્યું એવા સૈનિક વધારે છે? લડાઈ ક્યાં છે? વિચારો. આજે અડધો મોરચો છે આપણા દેશમાં, આપણા દેશનું ખાય, અમુક તો સરકારી પગાર પણ લે અને નેક્સલાઇટ પ્રવૃત્તિઓમાં જોડાયેલા પ્રોફેસર્સ પણ આ દેશમાં છે કે જે શું કરે? 4 લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. એક છે ભારત દેશની યુવા પેઢી એટલે તમે ને હું, બીજા છે ભારતના મજદૂરો, થર્ડ છે ભારતની મહિલાઓ અને કિસાનો. આ લોકોમાં અલગાવ ફેલાવો. એવું કો તારી હાથે ખોટું થઈ રહ્યું છે, તારી હાથે ખોટું થઈ રહ્યું છે, એમ કરીને એમને ગવર્મેન્ટની વિરુદ્ધ ઊભા કરો. દેશની વિરુદ્ધ, ગવર્મેન્ટની વિરુદ્ધ ઊભું થઈ શકાય, એમાં કંઈ ખોટું નથી, કંઈ ખોટું થયું હોય તો, પણ દેશની વિરુદ્ધ થાવ. આ ષડયંત્ર ચાલી રહ્યા છે. બાંગ્લાદેશમાં આ જ થયું છે. ઉપર આપણને શું દેખાઈ રહ્યું છે કે 4-5 યુનિવર્સિટી, બાંગ્લાદેશની યુનિવર્સિટીઓના યુવાનો ભેગા થયા અને એમને સરકારનો જે સૈનિકો માટે, પૂર્વ સૈનિકો માટે રિઝર્વેશનની જે પોલિસી હતી એની વિરુદ્ધ આંદોલન કર્યું અને કોલેજના અને યુનિવર્સિટીના યુવાનોએ ક્રાંતિ કરી. વાહ વાહ, બહુત બઢિયા. યહાં ભી હોના ચાહીએ ના. નેટ પર ને બધી જગ્યાએ તો એવું જ છે કે કોલેજના યુવાનો યુવા શક્તિ આંદોલન કર્યું. અને શું આંદોલન કર્યું? જ્યારે લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટાયેલા પ્રધાનમંત્રીના, વડાપ્રધાનના ઘરમાં એ ઘૂસ્યા, એના પછી એમને શું કર્યું? જોયા હતા ને પિક્ચર્સ? શેખ હસીનાના અંતરવસ્ત્ર લઈને એ લોકો નાચ્યા બહાર આવીને. એ ક્રાંતિ છે? લોકતાંત્રિક પ્રોસેસથી ચૂંટાયેલા વડાપ્રધાનને તમે અનકોન્સ્ટિટ્યુશનલ, નોન ડેમોક્રેટિક પદ્ધતિથી તમે ખતમ કરો છો અને બીજા શત્રુ દેશના એજન્ટ તરીકે જે વ્યક્તિઓ, જે લોકો છે એને દેશની કમાન સોંપવામાં આવે. આ ક્રાંતિ છે કે? ક્રાંતિ છે? કોઈ પણ દેશમાં જાઓ પ્રોબ્લેમ્સ હોય છે. આપણા ઘરમાં નથી પ્રોબ્લેમ? હોય છે ને? તો આપણે શું કરીએ છીએ? બીજી ગલીવાળા હાથે સેટિંગ કરીને આપણા ઘરવાળાને મારીએ છીએ, આપણા ભાઈઓને મારીએ છીએ. પણ આ યોજનાબદ્ધ રીતે અલગ અલગ સેગમેન્ટ્સમાં
અલગ અલગ વાતો બનાવીને આ રીતે આપણા દેશને પણ તોડવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. બ્લીડ ઇન્ડિયા વિથ 1000 કટ્સ. આ શું છે? ઘરે જઈને સર્ચ કરજો, તમને ખબર પડશે આપણા દેશની વિરુદ્ધ શું શું થઈ રહ્યું છે. અને જે બાંગ્લાદેશમાં થયું, કોઈ એવો ભ્રમ ન પાડે કે મેં શુતુરમુરની જેમ મુંડી નીચે ધસાઈ દીધી છે તો આલી જ વેલ. સુરતમાં પણ થઈ શકે, તમારા ડાંગ, ધરમપુર, વ્યારા, તાપી બધે જ થઈ શકે. ત્યાં પણ કોઈ આવી કલ્પના નહીં કરી હશે. અને શું થયું બંગાળમાં? જે આધ્યાત્મિક કામ કરતા હિન્દુ સંપ્રદાયો હતા એ લોકોને મંદિરોમાં જઈને મારવામાં આવ્યા. નાની નાની બાળકીઓ સાથે બલાત્કાર થયા, મહિલાઓ સાથે ક્રૂરતા થઈ, અનેક બલાત્કારની, જીવતા સળગાઈ દેવાની, ઘરોના ઘરો સળગાઈ દેવાની ઘટનાઓ બાંગ્લાદેશમાં થઈ છે. લોકો એવું કહેતા કાશ્મીર ફાઇલ પિક્ચરમાં તો બધું જૂઠ બતાવ્યું છે, એવું વિમર્શ ચાલે ને આપણા દેશમાં. તો એ તો 90-92 ની વાત છે. આ હમણાં થયું છે, 2 મહિના પહેલા થયું છે કે નહીં? થયું છે કે નહીં? તો એવું આપણા દેશમાં નહીં થાય એના માટે આપણે શું કરી શકીએ? બાંગ્લાદેશમાં જે થયું છે એ ઘરે જઈને તમે ગૂગલ પર ઓછું અવેલેબલ છે, પણ ઘટનાઓ તમે જુઓ. ત્યાંની માઇનોરિટીઝ એટલે હિન્દુ સમાજ, એની સાથે શું થયું છે? ભારતમાં જે માઇનોરિટીઝ છે એ આઝાદી પછી એમની સંખ્યા ઘટી નથી, વધી છે. એમ આઈ રાઈટ? પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ હતા એમની સંખ્યા કેટલી ઘટી છે જરા જોજો તમે. 2% બાંગ્લાદેશમાં હવે હિન્દુ, 2 કરતા પણ ઓછો, 2% કે છે. 1.5% હિન્દુ. એ આઝાદ થયો ભારત, અલગ અલગ થયા ત્યારે 9% હતા, હવે ઘટી ગયા છે. શું થયું? ગાયબ થઈ ગયા? ફોરેન જતા રહ્યા? મંગળ ગ્રહ પર જતા રહ્યા કે હું? આ લોકો ગયા ક્યાં? કા કન્વર્ટ થયા, કરવામાં આવ્યા જબરદસ્તી, કા મારી નાખવામાં આવ્યા? હવે આ કેટલું બ્રુટલ છે, કેટલું ભયાવહ છે એ આપણને ખબર નહીં જ પડશે જ્યાં સુધી આપણી સાથે નહીં થાય. કોઈ આવીને કે તમને કે સવાર સુધી તારા ઘરમાં જે ભગવાનની મૂર્તિઓ છે, જે તારા દેવતા છે, કાઢી નાખજે અને તારી બહેનને, માતાને બુરખો પહેરાવજે, અને તો હવારે આવીને બધાને કાપી નાખશું. કલ્પના કરો, કલ્પના કરો કેવું હશે. અને તમારું ઘર બાર બાળીને તમને ઘરમાંથી કાઢી નાખે. ભારતની સીમા પર આ 2 જ મહિના ચાલ્યું. આ બાંગ્લાદેશની જે ઘટના છે 1.5-2 મહિના જ ચાલી છે, પણ બાંગ્લાદેશના તમામ હિન્દુઓને, મોટા ભાગના હિન્દુઓને રસ્તા પર લાવી દીધા. અને એને શું કર્યું? જે વર્ષોથી કરતા આવ્યા છે, પલાયન. ભારતની સીમા પર આવે, અમને લઈ લો, આપણે નહીં લીધા. કોઈને લાગશે આ તો ખોટું છે, તમને લાગશે ને લેવા જોઈતા ને? નહોતા લેવા જોઈતા, બરાબર છે. કબ તક ભાગોગે? કાલે બાંગ્લાદેશથી ભાગીને બંગાળ આવી જાઓ, બંગાળમાં 50 વર્ષ પછી આ જ થશે. પછી બિહાર આવી જાઓ, બિહારમાં થાય તો યુપી આવી જાઓ, પછી રાજસ્થાન આવી જજો, ગુજરાત આવી જજો. મેરેથોન ચાલુ કરી છે આપણે, ભાગ્યા જ કરો. આ ઠીક છે કે? આ ઠીક છે? ભાગવાનું છે? તો પછી આપણા સંગઠનોએ પણ, આપણા લોકોએ પણ કીધું તમે સંગઠિત થાઓ. અને પછી એ લોકો ભારતની સીમાથી, ભારત બોર્ડરથી પાછા ગયા, સંગઠિત થયા. અને હવે ઠીક પરિસ્થિતિ છે, ઠીક પરિસ્થિતિ છે. કંઈ બધું હરકું નથી થઈ ગયું, નહીં ક્યારે થશે. કેમ? હવે એમની બહુમતી નથી. એટલે ભારત પણ ત્યાં સુધી જ ભારત છે જ્યાં સુધી આપણે બહુમતીમાં છીએ. જે દિવસે લઘુમતીમાં આવી જશું, મેરેથોન દોડવાની તૈયારી રાખી લેજો. તો ભાગવાનું છે, ભાગવાનું છે. જો નહીં ભાગવું હોય અને આપણી માતૃભૂમિ જે છે, આપણી મૂળ સંસ્કૃતિ જે છે એ ટકાવવી હોય તો દુનિયામાં જે થઈ રહ્યું છે એના આધારે આપણે શીખવું પડશે. અને મને કંઈ લેવા દેવા નથી અને મને કંઈ ફરક પડવાનો નથી. આ ભાવમાંથી બહાર આવવું પડશે. ખ્યાલ આવે છે? પણ આ બાંગ્લાદેશની ઘટના આપણે જોયું, આવું થયું. આ થતું કઈ રીતે હોય?
એ પણ સમજવું જોઈએ ને. ખ્યાલ આવે છે? આ થયું, આપણે જોયું. તમને એવું લાગે, ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ યુનિવર્સિટીના છોકરા ભેગા થયા, આપણે ભેગા થઈએ, હોસ્ટેલમાં પાણી નથી આવતું, કોઈ સાંભળે છે? કલેક્ટર આવે છે આપણને સાંભળવા? તો તમે કલ્પના કરો, આપણી યુનિવર્સિટી જ છે ને, આપણે કંઈક ફરિયાદ કરીએ, આ સુરતમાં ઠીક નથી થયું, કોઈ આપણને સાંભળે છે? કલેક્ટર કે સીપી કે કોઈ? અચાનક કોઈ યુનિવર્સિટીના છોકરા ભેગા થાય અને અચાનક બધું થવા માંડે અને ડાયરેક્ટ ગવર્મેન્ટ મશનરીને કોલેપ્સ કરી નાખે, સરકારી તંત્રને તોડી નાખે. આ રીતે થતું હશે કે જે રીતે બતાવવામાં આવે? આવું શક્ય છે કે? આ બાજુ શક્ય છે કે? હું તમને શું પૂછું છું ખબર પડે છે ને? આ જે બતાવે છે 7-8 યુનિવર્સિટીના છોકરા ભેગા થયા અને સરકારની સામે થયા અને સરકાર ઉથલાઈ દીધી, આ શક્ય છે કે આવું? એટલો મતલબ આ બહાનો છે, પ્લાનિંગ કંઈક જુદી છે. એ પ્લાનિંગ આપણે સમજવી પડશે. સત્ય પર જે દેખાઈ રહ્યું છે એની અંદર અસલી સત્ય હોય છે, એને સમજવાની, જોઈ શકવાની કેપેસિટી ડેવલપ કરવી પડશે. એ શું છે? અંદરનું સત્ય શું છે? એ છે ડીપ સ્ટેટ. શું? આ શબ્દ સાંભળ્યો ક્યારે? સાંભળ્યો છે? એટલે ડોનાલ્ડ ટ્રમ્પ નામ સાંભળ્યું ને? પેલો ફરેલ મગજનો છે આપણી જેમ જ. એની સરકાર પાડી નાખી ડીપ સ્ટેટે અમેરિકામાં, અને પેલાને બેહાડ્યો છે બીજો, જો બાઇડન. આમ જોતો હોય ને ક્યારેક આમ જોતો હોય, એને ખબર જ નહીં હોય ક્યાં શું કરે છે. અમેરિકા જેવા સમૃદ્ધ બળશાળી દેશનો રાષ્ટ્રપતિ આવો નબળો હોઈ શકે કે? તો પણ છે ને. કેમ? કોઈએ એને બનાવ્યો છે, રાખ્યો છે કે હું કહું એટલું કરજે. પેલો તો સાંભળે એવો નથી, ટ્રમ્પ. એટલે આવા નબળા માણસને બેસાડવામાં આવે અને આપણે કહીએ, પેલા લોકો ડીપ સ્ટેટના જે ટીમ છે એ કે એવું એની પાસે કરાવડાવે. આપણા દેશમાં પણ કંઈક એવું થઈ રહ્યું છે, તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે. આપણા દેશના કહેવાતા અમુક નેતાઓ વચ્ચે વચ્ચે વિદેશ જતા હોય છે અને કે ભારતમાં તો ડેમોક્રેસી ખતરામાં છે, એવું કે નહીં? હેલ્પ અસ, વી વોન્ટ ટુ સેવ ઇન્ડિયન ડેમોક્રેસી, અવર કોન્સ્ટિટ્યુશનલ સ્પિરિટ, ફલાણું ડીખાનું, કાંદા, લસણ, ટામેટા. આ એ જ યોજનાનો ભાગ છે. તમે તમારા પ્રતિપક્ષને લોકતાંત્રિક રીતે હરાવી શકતા નથી, લોકોમાં તમારો જનાધાર નથી, ચૂંટણી લડીને જીતવાની તમારી સંભાવના, શક્યતા નથી, તેવડ નથી. શું કરવાનું? શત્રુ દેશોનો કોન્ટેક્ટ કરવાનો, એની મદદ માંગવાની. અને આ પ્રકારની મદદ એ લોકો કરે જે બાંગ્લાદેશમાં થયું છે. ભાઈ સદમામ નહીં આવી ગયા ને? પણ આ બધું થઈ રહ્યું છે. ટૂંકમાં આ બધું કઈ રીતે થતું હોય? 10 મિનિટ છે આપણી પાસે, ચાલવા દઈએ ને? હે, એકદમ આમ સિરિયસ નહીં થઈ જશો ને પછી? એટલે સિરિયસ થવાનું છે, પણ હાવ એકદમ. આ બધું કઈ રીતે થતું હોય ખબર છે તમને? આ બધું થતું હોય ફિલ્મોના માધ્યમથી, આ બધું થતું હોય એજ્યુકેશનના માધ્યમથી, આ બધું થતું હોય આર્ટિકલ્સના માધ્યમથી, આ બધું થતું હોય ન્યૂઝ એન્કર્સના માધ્યમથી, આ બધું થતું હોય પ્રોફેસર્સના માધ્યમથી. કઈ રીતે? કઈ રીતે? બજરંગી ભાઈજાન પિક્ચર જોયું કોઈએ? કેટલા લોકોએ જોયો છે? એમાં શું બતાવે છે? એક બહુ ભારતનો આવો એક માણસ હોય, એનું નામ ભૂલી ગયો હું. શું નામ હોય છે એનું પિક્ચરમાં? પેલો હીરો, એને જવા દો એને. એ જે હોય, એક બહુ સારો ભગત માણસ હોય, એને એક પેલી પાકિસ્તાની નાની બાળકી છોકરી મળે છે અને એકદમ ચુસ્ત હોય છે. એને આ બધું હે ને, જે તમારી મારી માનસિકતા હોય એવી જ એની માનસિકતા હોય છે. પણ પછી પાકિસ્તાનમાં જાય, એને ત્યાં કેટલા સારા સારા લોકો મળે, યાદ કરો. યાદ છે કે? બહુ સારા સારા લોકો મળે ને, તેને એક પણ ખરાબ માણસ મળ્યો કે? બસ આ જ તમને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. તમે કહો યાર આ તો કંઈ પણ બોલે છે યાર. તમારો શત્રુબોધ ખતમ થવો જોઈએ.
કે પાકિસ્તાનના લોકો ભાઈ બધા ખરાબ નથી. આ તમારા મનમાં આવવું જોઈએ. આપણા જ લોકો ખરાબ છે. પાકિસ્તાનમાં તો જો કેટલા હારા હારા લોકો છે. આ તમારા મનમાં આવે તો તમે એમને જે કરવું છે એના માટે તમે કામ આવશો. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? આપણા દેશમાં એવું કે જોધા અકબર પિક્ચર જોયો છે? જોધા અકબર જોયો છે? જોધા અકબર પિક્ચર જો યુટ્યુબ પર છે. પિક્ચર નહીં જોતા, આગળનું જોજો ખાલી. એટલે પિક્ચર જોજો. હું જે બતાવવા માંગુ છું એ સ્ટાર્ટિંગમાં છે. એમાં છે ને આમ એક કિલ્લો બતાવે જો શરૂઆતમાં, અને અમિતાભ બચ્ચનનો અવાજ છે. તો એમ કે भारत के ऊपर बहुत सारे हमलावरों ने हमला किया पर मुगल उनमें से नहीं थे. क्यों? क्योंकि मुगलों ने भारत को अपना घर बनाया. એટલે આપણને શું લાગે? બહુ સારા હતા. હે એવું છે ને? એ શું કહે છે? આ તમે કલ્પના કરો, આ કેટલું ફાલતુ છે કે મારા ઘર પર કુલ 4 લોકોએ હુમલો કર્યો, પણ એમાં જે 5મો આવ્યો હારો હતો. કેમ? પેલા જે 4 આવેલા ને એને મારા ઘર પર હુમલો કર્યો, મારા ઘરની સંપત્તિ લૂંટી અને સંપત્તિ લઈને ભાગી ગયા. પણ 5મો આવ્યો બહુ સારો હતો. એ આવ્યો ને મારા ઘરમાં જ રહી ગયો અને મને કાઢી મૂક્યો. આને કહેવાય સબવર્ઝન, શત્રુબોધ ખતમ કરવો. અને પેલો એમાં ઋતિક રોશન છે, હે ને? કહેને કો જસને બહાર આ હે ઇશ્ક હે દેખ કે. જોયું ગીત પેલું? એમાં પેલી જોધાભાઈ છે. જોયું કે નહીં ભાઈ? હું જોત તમે જોજો તમે. એટલે એવું બતાવો મેં બધું જ બરાબર હતું, પણ ઇતિહાસ તો કોઈ અલગ કે છે. આ લોકોના ઇતિહાસકારોએ જે લખ્યું છે એ તો અલગ છે. આ જે મુગલ આક્રાંતાઓ હતા એમના ઇતિહાસકારો હતા, એમણે જે લખ્યું છે એ અલગ છે. એ શું કહે છે કે અમાર ફલાનો ઠીકાણો જે હશે, અકબર હોય કે પેલો બાબર હોય કે તૈમૂર હોય, કોણ? શાહજહાં. હે શાહ પ્યાર કી નિશાની બનાવી ભાઈ. આટલા લોકો બુદ્ધિશાળી હતા કે પ્યાર કી નિશાની તાજમહલ. આહા, કંઈક પેલું તુર્કિસ્તાનમાં બનાવી દેવું હતું નાનું મોટું. કઈ દેખાય છે એ બાજુ? તમે કલ્પના કરો, આપણા ત્યાં શું કહે છે? મુગલ આર્કિટેક્ટ. મુગલોએ તાજમહલ બનાવ્યો, મુગલોએ પેલું કુતુબ મિનાર બનાવી. આટલા બનાવવાવાળા કલાકાર હતા તો પોતાના દેશમાં કંઈક નાનું મોટું દેખાવું જોઈએ ને. ત્યાં તો માટીની દીવારો છે અને ઊંટ પર બેસીને ફરે છે. આજે પણ નથી ફરતા? આગળનું તમે સમજી ગયા હશો લાગે. એ લોકોના ઇતિહાસકાર જે હતા એમણે સત્ય લખ્યું છે કે અમે લોકો અહીં આવેલા જિહાદ કરવા માટે, કાફીરોને મારવા માટે, અહીંના મંદિરો તોડવા માટે. એ લોકો એવું લખે છે. પણ આપણને શું કહે છે? ના ના ના, મુગલો આવ્યા, આ દેશમાં સંસ્કૃતિ આવી, અંગ્રેજો આવ્યા, એજ્યુકેશન આવ્યું, મિશનરીઓ આવ્યા, ઉચ્ચ શિક્ષા આવી, અને પેલા અમે ગાંડા હતા. તારો બાપો આવેલો ઋગ્વેદ લખવા માટે. કેટલું જૂઠ! દુનિયાનો પ્રથમ ગ્રંથ કયો છે? લિખિત પુસ્તક કઈ છે? ઋગ્વેદ. આપણા દેશમાં લખાયું, આપણે લખ્યું, આપણા જંગલોમાં લખાયું, આપણા સિંધુના તટે લખાયું. જેને દંડકારણ્ય કહે છે એ આપણું ડાંગ છે, આખો પટ્ટો છે, જ્યાં ઋષિમુનિઓએ તપ કર્યું અને શ્રેષ્ઠ સાહિત્યની રચના કરી. અને માત્ર સાહિત્ય નહીં, સાયન્સ પણ અમે બનાવ્યું. તમે પેદા નહોતા થયા ને ત્યારથી અમે કર્યું છે, અને નાગા ફરતા હતા ને ત્યારે કર્યું છે. ખાતા ધોતા તો અમે શીખવાડ્યું તમને. હું મજાક નથી કરતો. ખાતા પણ અને ધોતા પણ આપણે શીખવાડ્યું છે. અને આપણને એમ કે અમે તમને લિટરેટ કર્યા, શિક્ષિત કર્યા. અને અમારો બાબર આવ્યો, અરે એવું તો ને ત્યાં ઝોકા આવ્યો, અહીંયા કોઈ બોલાયેલ પત્ર લખેલું. એવા અનેક આક્રાંતા આપણા દેશમાં આવ્યા અને ગર્વ લીધો. શું ગર્વ લીધો? કે સોમનાથનું મંદિર તોડીને એનું શિવલિંગ એના દેશમાં લઈ જઈને એની મસ્જિદ આગળ બધા લોકો ચડે એમ પગ નીચે આવે એમ પગથિયા બનાવીને શિવલિંગને મૂક્યું એ લોકો. આવું લિખિત છે. આપણને કોઈ નથી કહેતું. કેમ? બોલવાનું નહીં. કેમ? ભાઈ ભાઈ સેક્યુલરિઝમ. પણ મારી હાથે જે ખોટું થયું છે મારે બોલવાનું નહીં. ભાઈ ભારતની રક્ષા કોણ કરશે? કોણ કરશે? આપણે કરી છે ને આપણે જ કરવી પડશે.
આપણા બિરસા મુંડાએ કરી છે. તિલકા માંજીની સ્ટોરી તમને ખબર છે ને? એને બાંધીને, પગથી બાંધીને તિલકા માંજીને 50-55 કિલોમીટર જંગલ અને નદીઓમાંથી આમ એને બાંધીને ખસેડીને લાવ્યા છે. એનું આખું ચામડું છોલાઈ ગયું છે. તમે કલ્પના કરો 50 કિલોમીટર કોને કહેવાય? અહીંથી નવસારી 30-35 કિલોમીટર છે. 50 કિલોમીટર સુધી આ તિલકા માંજી શેના માટે લડતો હતો? બિરસા મુંડા શેના માટે લડ્યા છે? 16 વર્ષની રાની ગાઈડિંગ્લ્યુ જનજાતીય છે, ટ્રાઇબલ છે. દેશ આઝાદ થયો ત્યાં સુધી જેલમાં રહી. શેના માટે રહી? આ દેશની સંસ્કૃતિ, આ દેશ અમર રહે, આ દેશ સ્વતંત્ર રહે, એના માટે લડ્યા ને. શેના માટે લડ્યા? આના માટે જ લડ્યા ને. તો આપણે પણ સમજવું પડશે. અને જે દેશને દુનિયામાં આવી ઘટનાઓ થઈ રહી છે એના પર નજર રાખવી પડશે, સંગઠિત થવું પડશે. અને મારા પૂર્વના વક્તાએ કીધું એમ, કોઈ આપણને કંઈ કહી દે ને આપણે માની લઈએ છે. હું જે બોલું છું એ પણ માનવાની જરૂર નથી. હું દરેક જગ્યાએ બોલું છું. હું બોલું એ પણ સત્ય નહીં માનતા. હું જે બોલ્યો છું એને પ્રશ્ન ઉઠાવજો. આપણા દેશની પરંપરા છે પ્રશ્ન કરવાની. આપણે પ્રશ્ન કરે એના માથા નથી કાપતા. આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો, અરણ્યકો જે આપણા જ જંગલોમાં લખાયા છે એ શું છે? ઉપનિષદો શું છે? પુરાણો શું છે? એક જણ પ્રશ્ન પૂછે છે, બીજો જવાબ આપે છે, બીજો પ્રશ્ન પૂછે છે, પેલો જવાબ આપે છે. તો પ્રશ્ન પૂછવો અને ખરાઈ કરવી. ઘરે જઈને જોજો. એટલે આજે ઘરે નહીં જતા, પછી જ્યારે ઘરે જશો ત્યારે જોજો અને હું જે બોલ્યો છું એ સત્ય છે કે વેરીફાઈ કરજો, તો જ માનજો. દિખાવે પે મત જાઓ, અપની અકલ લગાવો. આપણે આ અપની અકલ લગાઈ નથી એટલે આપણને લોકો ભેરવી ગયા. આજ દિન સુધી ભેરવી ગયા. લિટરલી ભારતની ખોજ કોને કરી? બધા જ બોલે છે, આપણો વાક નથી. ક્યારે મનમાં પ્રશ્ન નહીં આવ્યો 20-22 વર્ષમાં? એટલાના જ છો ને 20-22 વર્ષના? આ 20-22 વર્ષમાં ક્યારે પ્રશ્ન નહીં આવ્યો આ વાસ્કો દી ગામા ભારતમાં આવ્યો એના પહેલાં આપણે ખોવાઈ ગયેલા હતા કે એને આવીને આપણને હોદી લીધા? झूठ બોલવામાં આવ્યું કે નહીં? લખાવવું જોઈએ કે પેલો આવ્યો ત્યાંથી એને માર્ગ શોધ્યો. આપણને તો માર્ગ ખબર જ હતું દુનિયામાં ક્યાં જવાય. આ સુરત છે ને, સુરત, આના કાંઠા વિસ્તાર જે કહેવાય 84 તાલુકો, ત્યાં 84 દેશોના વાવટા ફરકતા, 84 દેશોના જહાજ અહીં આવતા. એ સત્ય છે. વાસ્કો દી ગામાએ ભારતની ખોજ કરી એ સત્ય નથી, પણ લોકો આપણે ભેરવી ગયા. આપણને એવું કહેવામાં આવ્યું કે આદિવાસી તો અભણ, મૂરખ, જંગલમાં રહેવાવાળા. પિક્ચરો બનાવવામાં આવી એવી કે શહેરના 4-5 છોકરાઓ ટ્રેકિંગ કરવા માટે જંગલમાં ગયા હોય અને પછી ત્યાં રસ્તો ભૂલાઈ જાય અને એક છોકરો છોકરી આમ રસ્તો ભટકાઈ જાય અને અચાનક એને આદિવાસીઓનો ઝુંડ મળે. હે આવે છે આવું મગજમાં? અને પછી એ હુલાલા હુલાલા કરતા હોય અને આને ઉચકીને લઈ જશે અને આગળ હું બતાવે, અબ वो उसको भून के खा जाएंगे. આપણે એવા છીએ કે? આપણે એવા છીએ? આ કર્યું કોણે? છોડેંગે ક્યાં ઉસકો? હે છોડેંગે? તમે સાંભળ્યું હોય તો આપણા ત્યાં અહીં જ દાહોદ બાજુ એ બાજુ આઝાદીની લડાઈ વખતે ગીત ચાલતું, નહીં માનું ભુરેટિયા. ખબર છે? કોઈ સાંભળ્યું છે? કોઈ છે એ બાજુનું? માનગઢધામ આ વિસ્તારનું આ સાંભળ્યું તમે? નહીં માનું ભુરેટિયા. આ ગીત સાંભળજો. શું કહે છે? નહીં માનું ભુરેટિયા કોને કહે છે? ભૂરિયો કોને કહે છે? અંગ્રેજોને કહે છે. અને શું કહે છે? નહીં માનું. એટલે નહીં માનું ઇઝ એકચ્યુઅલી ઝુકેગા નહીં સાલા. એ કહે છે તમે અમારા પર હજારો સાલ આક્રમણ કરો, અમે લડશું, અમે પ્રતિકાર કરશું. એક મરશે તો બીજો ઊભો થશે, બીજો મરશે તો ત્રીજો ઊભો થશે, ત્રીજો મરશે તો ચોથો ઊભો થશે. રાજસ્થાનમાં લડાઈ પૂરી થશે તો મહારાષ્ટ્રમાં શરૂ થશે, મહારાષ્ટ્રમાં પૂરી થશે તો બંગાળમાં શરૂ થશે, બંગાળમાં પૂરી થશે તો કર્ણાટકમાં શરૂ થશે. પણ લડશું, તમને માનશું નહીં ને ગાંઠશું નહીં તમારા બાપને. આ ચેલેન્જ છે. એમાં હવે આપણને ગીતય ખબર નથી. એ શું કહે છે? દિલ્હી મારી ગાદી છે. કોન્ફિડન્સ જુઓ તમે. એ આપણો સાચો ઇતિહાસ, આપણી મૂળ સંસ્કૃતિ. કોઈ આપણને કહી દે આવીને કે તમે આ નથી, ફલાણા નથી, ઢીકાણા છો. ભાઈ મને ખબર છે, તું તારું જો ને. આપણે કોણ છીએ આપણને ખબર છે ને. આપણે લાખો વર્ષથી
ગામમાં કોની પૂજા કરીએ છીએ આપણને ખબર નથી. કોઈ પાસ્ટર આવીને આપણને ઉલ્લુ બનાવી જાય, હે? થાય છે ને એવું? આપણને ખબર નથી આપણા દેવ કોણ છે, આપણા બુડા દેવ કોણ છે, શિવારા દેવ કોણ છે, ગોવાળ દેવ કોણ છે, યામોગી માં કોણ છે, અને હજારો વર્ષથી એમની પૂજા કરીએ છીએ. પેલો એક આવી જાય વ્હાઈટ કપડાં પહેરીને ભૂજો અને આપણને સમજાઈ જાય કંઈ પણ? બોલો, નહીં માનું ભૂરેટિયા, સ્પિરિટ રાખો કે તમારું આધિપત્ય, તમારું આક્રમણ અમે સ્વીકારવાના નથી. 1000 વર્ષ લડ્યા છે, બીજા 1000 વર્ષ લડવું પડશે તો લડશું અને વિજયી થશું. કોણ લડશે? આપણે જ લડવાનું થશે ને? તૈયારી છે કે? ફરી પૂછું, મનને જવાબ આપજો, આપણી તૈયારી છે કે? વક્ફ બોર્ડનું નામ તો ખબર નહોતી તમને, ક્યાં ગુંડા બનેગા? તો કઈ વાંધો નહીં, આપણને ખબર નહોતી કેમ કે કોઈ બોલતું નથી. ઠીક છે ને? આવા આયોજન થતા નથી. મિલે સુર મેરા તુમારા ઘર જાઓ ખાકે સો જાઓ, આવું જ ચાલ્યા કરે છે દેશમાં. કાંતારા પિક્ચર જો, એમાં બતાવ્યું આપણી પરંપરા શું છે. હે? એ આદિવાસી કલ્ચર પર પિક્ચર છે, અને આદિવાસી કલ્ચર અલગ છે ને અન્ય કલ્ચર અલગ છે એવું નથી. કાલે આપણે બધા જઈએ અહીંયા ટેસ્ટ કરવા, જે તમારો ડીએનએ છે ને એ જ મારો ડીએનએ હશે, એ જ આનો ડીએનએ હશે, જમ્મુ કાશ્મીરના માણસનો એ જ ડીએનએ હશે, રામનો એ જ ડીએનએ હશે. આપણે અલગ છીએ? અલગ છીએ આપણે? તો આવું અલગ કહેવાવાળાને શું કહેવાનું છે? જવાબ આપવાનો છે, અધ્યયન કરવાનું છે, સમજવાનું છે, આપણી પરંપરાઓને સમજવાની છે, લઘુતા કાઢી નાખવાની છે. પ્રાઉડ સાથે, ગૌરવ સાથે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર ધોતિયું પહેરીને કોલેજમાં જવું જોઈએ. આવે છે કોઈ? હવે જવું જોઈએ. એમાં કંઈ શરમજનક નથી, એમાં ગૌરવજનક છે. કેમ? જે પાઘડી આપણે પહેરીએ છે એ 1 લાખ વર્ષ જૂની છે. ઓ સર, કંઈ પણ 1 લાખ વર્ષ, એમના તો પેલું સ્ટોન એજ હતું 7000 8000 વર્ષ પહેલા. અમે તો હમણાં કાલે પુસ્તકમાં વાંચ્યું મેં. હે? એવું છે ને? શું કહે છે કે વેદ લખાયા ઈસવીસન પૂર્વે 500-1000 વર્ષ પહેલા, એના પેલા સ્ટોન એજ હતું, એના પેલા કંઈક કે લોખંડ એજ હતું. આવું બધું ચાલે છે ને? એ તમારા ત્યાં હશે ભાઈ, અમારા ત્યાં નહોતું. અમારે ત્યાં તો 9 લાખ વર્ષ પહેલા રામાયણ થઈ ગયું. કેટલા? હવે પચવામાં થોડું આપણને હેવી લાગશે, 9 લાખ, કેમ કે આપણે તો અંગ્રેજો જેવા થઈ ગયા છે, અને એમની દૃષ્ટિથી આપણી પરંપરાઓને આપણે જોઈએ છે. ભારતમાં જે સાડી પહેરાય છે ને, સાડી ખબર છે ને, એ ક્યારથી પહેરાય તમને ખબર છે? ત્રેતા યુગમાં પણ ભારતની મહિલાઓ સાડી પહેરતી હતી. આપણે તો ધોતિયું પહેરવાનું બંધ કરી દીધું શરમમાં, ફાટેલી જીન્સ પહેરીને આપણે હોશિયારી મારવા ગયા. બરાબર છે? અને ભાઈઓ, દુનિયાની જે પ્રાચીન સભ્યતાઓ હતી, રોમ, મિસ્ર, હે ને, ગ્રીક, યુનાન કહીએ છીએ આપણે, આજે કોઈ નથી વધ્યું, કોઈ જ નથી વધ્યું. આપણે વધેલા છીએ, અને એના મૂળ રૂપમાં વધેલા છીએ. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ જોવી હોય તો કોઈ મ્યુઝિયમમાં જવાની જરૂર નથી. સુરતની બહાર નીકળો અને જિલ્લાના કોઈ પણ ગામડામાં જાઓ, એ જ લોકો જે સિંધુ ખીણમાં રહેતા હતા, સિંધુ ઘાટી સભ્યતા આપણે કહીએ છીએ, આ એ જ લોકો છે જેને મોહનજોદડો કહે છે. આ લોકો, આ એ જ લોકો છે જે રામાયણમાં રામની સેનામાં હતા. આ એ જ લોકો છે જે મહાભારતમાં ત્યાં લડ્યા હતા, કુરુક્ષેત્રમાં. આપણે એ કન્ટિન્યુટી છે. બીજા લોકો ખતમ થઈ ગયા, આપણે છીએ અને આપણે જ રહેવાના છીએ. અને આપણે કોઈને ખતમ કરવા નથી માગતા. આપણે શું કહીએ છીએ? સર્વે ભવંતુ, બધા સુખી થાય. આપણા ઘરમાં કીડી આવે તો આપણે એને દાણા નાખી દઈએ છીએ. એ આપણે લોકો છીએ, બીજા એવા લોકો નથી. પણ મૂળ વાત એ છે, આપણા દેશ અને રાષ્ટ્ર સંબંધિત જે કંઈ મહત્વનું છે, એ વક્ફ બોર્ડની વાત હોય કે બાંગ્લાદેશની વાત હોય કે આપણા દેશમાં આચરાતા આ બલાત્કાર જેવી જે, તમે ક્યારે સાંભળ્યું તું જૂના ભારતમાં, પ્રાચીન ભારતમાં બલાત્કાર થયા હોય? એક ઘટના દેખાય છે તમને કોઈ જગ્યાએ? રાવણ સીતાને હરણ કરીને લઈ ગયો તો, ઉચકીને લઈ ગયો તો, એને સ્પર્શ પણ નહોતો કર્યો. એટલે રાવણ હારો છે એમ નથી કહેતો, એને મારવો જ પડે.
પણ આવું આપણે વિચારી પણ નહીં શકીએ અને આપણે એવા થઈ ગયા છે, આપણાથી એવી ઘટનાઓ થાય છે. કેમ? આપણે હવે પશ્ચિમી સમાજ જેવા થવા માંડ્યા છે. આપણા ત્યાં તો મહિલા દેવી છે ને. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિમાં નજર ફેરવી લેજો, તમારા ધ્યાનમાં જે જે આવે છે, મહિલા દેવી છે કોઈ સંસ્કૃતિમાં? આપણે છે. આપણે યહામોગી છે, અંબાજી છે, હે, ઘણી કંસરી માતા છે, દુર્ગા છે, સરસ્વતી છે, લક્ષ્મી છે. આપણા ત્યાં મહિલા દેવતા છે. અને આ ભારત છોડીને દુનિયાના કોઈ પણ દેશમાં આજ દિન સુધી મહિલા દેવતા નથી. આપણા ત્યાં છે. આ ગૌરવ લેવાની વાત છે કે નહીં? આપણે એરા ગેરા નતું ખેરા છે, હે? આપણે આ દુનિયાના શ્રેષ્ઠ લોકો છીએ, પણ એનું અધ્યયન કરવું પડશે. કરશો ને? કરશો ને? ભારત સામે જે આક્રમણો થઈ રહ્યા છે એનો જવાબ આપશો ને? તૈયારી કરશો ને? લડેંગે ના સબ? ચલો રૂકો જરા, સબર કરો, પેલે તૈયારી કરો, હે? અને હવે યુદ્ધ મેદાનમાં નથી ભાઈ, યુદ્ધ હવે મનમાં છે, મગજમાં છે. તમને કોઈ આવીને ભેરવી દે છે, ભાઈ તું અલગ છે, પેલો અલગ છે, લડો મરો સાલો, હમ દેખેંગે, હમ મજા લેંગે, હે ને? એવું ના થવું જોઈએ. આપણા ઇતિહાસનું, આપણી સંસ્કૃતિનું કોણ અધ્યયન કરશે? હે? માની તો નહીં જશો ને ભુરેટિયાઓને? શું કહેવાનું? નહીં માનું. તારો બાપ આવે તો પણ નહીં માનું, તારો દાદો આવે તોય નહીં માનું. આ મક્કમતા રાખશો પક્કા? તો એ મને થોડું લાગે એવું, થોડું આપણે એક વાત જયઘોષ કરીએ, હે ને? અને રિયલમાં એવો થવો જોઈએ. બોલો ભારત માતા કી. ભાઈ તમારે નથી લડવું? બધા એક હાથને. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, ભગવાન બિરસા મુંડા કી, ભગવાન બિરસા મુંડા કી. હવે ભોજન કરેંગે, એના પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, હે ને? એમાં નાચવાનું, કોઈ જોતું નહીં હોય એવું માનીને નાચવાનું, હે ને? એની છૂટ છે. અને તમને લખીને આપું, ભદ્રેશભાઈ બંધ કરી દેજો હવે.